જે તમામ સમાજના છે એ સમાજના આગેવાનો આજે આદિવાસી પ્રજા હોય, હરિજન પ્રજા હોય કે બીજી ત્રીજી પ્રજા હોય, એમને આર્થિક રીતે અને આ શિક્ષણ માફિયાઓ ભોળવી અને હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્માંતરણ કરે છે। એક ખાલી આ નહીં, એવેન્જર નહીં, પણ આ ભાઈ લીઝુની સ્કૂલ જે કાર્મેલ છે, માઉન્ટ કાર્મેલ અંબાજીમાં, એના પણ અમારી પાસે પુરાવા છે કે એની અંદર પણ હિન્દુ પ્રાર્થનાઓ બોલવા નથી દેતા। હિન્દુ છોકરાઓ જતા હોય તો એમને જય અંબે પણ બોલવા નથી દેતા અને ધીમે ધીમે મેન્ટલી જે એક મેન્ટલી ટ્રીટમેન્ટ કરી અને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરી અને સોશિયલી એમને ધર્મ પરિવર્તન જે કરવામાં આવે છે એની વારે ઘડીએ રજૂઆત થાય છે તંત્ર જોડે, વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અને હિન્દુ આગેવાનો તરફથી, પણ એ તરફ બિલકુલ તંત્રનું ધ્યાન આપવામાં આવતું નથી। તો તંત્ર આમાં સફાળું નહીં જાગે તો આ એક વિધ્વંસક હિન્દુ સમાજ આનો જો આ સંવેદનશીલ સરકાર પોતાની જાતને કહેતી હોય તો એ સંવેદનશીલ સરકાર આ ધ્યાન નહીં આપે તાત્કાલિક યુદ્ધના ધોરણે તો અંદર સમાજની અંદર વર્ગ વિગ્રહ ફાટવાના પણ એંધાણ છે। વત્તા સંઘર્ષમય રેલીઓ હવે રેલી નહીં નીકળે, પણ હવે દાંતાના હિન્દુ સમાજ તરફથી આવા તત્વોને લોહીના રેલા નીકળશે તો એની તમામ જવાબદારી તંત્રની રહેશે। જે તે આપણી પ્રણાલિકા પ્રમાણે સરકારી તંત્રની જવાબદારી રહેશે। તો મહેરબાની કરી અને એના તરફ તાત્કાલિક ઘટતા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવે એવી અમારી તમામ જનતા વતી નિવેદન છે। માનનીય વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, આપણે આ સ્કૂલની જે ઘટના બની એ ઘટના કોઈ નવી નથી। આ ઘટના પબ્લિક સામે ખૂબ મોડેથી ઉજાગર થઈ છે, પણ વાસ્તવમાં આ ઘટના વર્ષોથી ચાલતી આવતી જેને ગટર કહેવાય એ હિન્દુ સમાજની અને સમાજની અંદર વ્યાપેલા આ વિધર્મી ગટરો છે। આ લોકો શિક્ષણ માફિયા છે, શિક્ષણ એમનો ધંધો છે, એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી। તો આપણી હિન્દુત્વના નામે ચાલતી સરકાર જો આવી આ દેશદ્રોહી અને ભારતદ્રોહી સનાતન દ્રોહી પ્રવૃત્તિઓને ડામવાનો પ્રયત્ન નહીં કરે ઝડપીમાં ઝડપી, તો એના વિધ્વંસક એધાણ સમાજની અંદર વર્તી જશે। આજે અમારા યુવાન છોકરાઓ કે બીજા ત્રીજા હવે અમારા ગયડા માણસ હોય પણ એ પણ કહે છે કે હવે આને છોડાય નહીં, આને મેથી પાક ચખાડવો પડે, પણ છતાં પણ ભારતના બંધારણની અમે અનુસરણ કરવા માટે આપણો સર્વ સમાજ એ આપણા ભારતની એકતા અને અખંડતા માટે કોઈ પણ પ્રકારનો વિઘ્નરૂપ નથી થવા માંગતો। પણ એની અંદર આવી ઘોર ખોદાયેલી હોય એવા તત્વો, દાખલા તરીકે અંબાજીમાં એ ખાટકીઓને પરમિશન આપે તો અંબાજી મંદિર એ મહાશક્તિપીઠનું ધામ છે, એની અંદર આવી પ્રવૃત્તિઓને માઝા મૂકવા ના દેવાય। આની અંદર ભક્ત ધર્માર્થી નહીં પણ આપણા કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય કે જે તે અધિકારી વહીવટ કરતા હોય એને એટલી સામાન્ય ખબર તો પડવી જોઈએ। હિન્દુત્વનો પહેલો ગુણધર્મ એ આપણો ભારત માતાનો ગૌ માતા, ગંગા માતા, ગાયત્રી માતા અને ગુરુદેવ, આ ચાર આપણા સનાતન ધર્મના પાયા છે। જો આપણે આનું જતન નહીં કરીએ તો આપણી આવી જ આ હિન્દુ અને આ ખ્રિસ્તી કન્વર્ટ કરે છે, મુસ્લિમો તલવારના જોરે કરતા હતા, પણ આપણા ફૂટેલા હિન્દુઓના લીધે આવી સ્કૂલોને માન્યતા આપવાથી ખાલી છોકરા ભણતા નથી પણ છોકરાઓ દેશદ્રોહી બને છે। તો આવી પ્રવૃત્તિઓ માટે કાયદો અમારે હાથમાં ના લેવો પડે, એના માટે તાત્કાલિક સરકાર જાગે અને આ એક જગ્યાએ નહીં, આ એક સ્કૂલ નહીં પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ આવી ઘટનાઓ હોય ત્યાં તાત્કાલિક સીટ બનાવી અને એની તપાસ કરે અને ખાલી સરકારી કર્મચારીઓની સીટ નહીં પણ એની અંદર સનાતન ધર્મ ગુરુઓ અને સમાજના આગેવાનોને સાથે રાખી અને સંવેદનશીલ સીટ બનાવે, નહીં કે ખાલી બતાવવા માટે કે અમે પ્રોસેસ કરી। તો મહેરબાની કરીને આના રિઝલ્ટ લોકશાહી પદ્ધતિથી આવે એ અમે એની બિલકુલ એની જ આશા રાખીએ છીએ। બાકી અમે જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલને છીએ ત્યાં સુધી બરોબર, નહીં તો મહારાણા પ્રતાપ ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરતા અમને કોઈ રોકી શકશે નહીં। અસ્તુ, જય હિન્દ, જય ભવાની।